સુરતમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા વિદ્યાર્થીને બુલેટની સ્પીડે અડફેટે લીધો હતો। ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ માથોડિયા પરિવાર સાથે રહે છે। કન્સ્ટ્રક્શન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત, જેની ઉંમર 13 વર્ષની છે, જે ગૌરવપથ રોડ ખાતે આવેલા એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે। વેદાંત ઘરેથી તેની સાયકલ લઈ ગૌરવપથ રોડ બેલ્જિયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો। વેદાંત બપોરના 3:15 વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ 4 રસ્તા પાસે પહોંચ્યો હતો। તે વખતે એક ડમ્પર ટ્રક GJ21W 2747ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાયકલ સાથે એક્સિડન્ટ કરી ભાગી ગયો હતો। વેદાંતને જમણા પગની જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હતું। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે। આ દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખુલ્લી ગયું હોવાથી તે સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે, ત્યારે ડમ્પર ચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફંગાડી દે છે। આ મામલે હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે। આગળ પણ ડમ્પર ચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ ભોગ પણ બનવું પડ્યું છે। ત્યારે પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, જો કે તેને ગંભીર ઈજા થઈ હતી, પણ રામ રાખે તેને કોણ ચાખે તેવો આ કિસ્સો બની ગયો છે।